હેલો ગાઈસ, બધાને અમારા જય દ્વારકાધીશ અને જય શ્રી કૃષ્ણ। તો હું અત્યારે આવી ગયો છું દિનેશ બાપાની વાડી અને ગયો છે બોરની ગાડી। અત્યારે ત્યાં લઈ રહ્યા છે। પહેલી ગાડી, બીજી ગાડી, અહીંયા બધા ચૂપા છે। અહીંયા ધાર કરવાનો છે, લેવલિંગ લઈ રહ્યા છે, જોઈ શકો છો। તો આ જગ્યાએ દાર કરવાનો છે, ગાડી લેવાય છે અને હું અત્યારે જઈ રહ્યો છું કાતણિયા, કેમ કે થોડુંક લેવાનું દૂધ ને એવું લેવાનું છે, તો હું દૂધને લઈ આવું અને બતાવું તમને। જોડાઈ રહો। તો 70 ફૂટે વીવડો થઈ ગયો છે અને થોડુંક પાણી આવી ગયું છે। જોડાઈ રહો। અહીંયા બધા જ બેઠા છે, દાળ જોવા માટે આવ્યા છે। 70 ફૂટે થઈ ગયો છે વીવડો। પરેશભાઈ નો દાર જોયેલો છે, તમે એને જ જોયો? જોયો છે। કેમ સાહેબ? 200 ફૂટે પાણી આવશે, આવશે। તો ગાઈસ, અત્યારે અમે હું અને હર્ષદભાઈ અને જઈ રહ્યા છીએ અને 70 ફૂટે વીવડો થઈ ગયો છે અને પાણી આવી ગયું છે અને અત્યારે હજી શરૂ છે સામે। હું ને હર્ષદભાઈ અત્યારે જઈ રહ્યા છીએ તાતણિયા દૂધ લેવા માટે। તો મળી આવે, તમને બતાવતો રહું, જોડાઈ રહો। તો ગાઈસ, અત્યારે વાગી ગયા છે 7 અને અત્યારે 300 ફૂટ થઈ ગયો છે, જોઈ શકો છો। આ બધા ચૂપા છે, અહીંયા પપ્પા અને દિનુ પપ્પા બેઠા છે। તો જોડાઈ રહો, હું તમને દેખાડું। અત્યારે 300 ફૂટ થઈ ગયો છે, થોડુંક પાણી આવે છે। જોડાઈ રહો। અને નિયરબાય ઊભા છે। તો ગાઈસ, અત્યારે ઋષિકેશભાઈને ભૂખ લાગી ગઈ છે, તો અત્યારે જોઈ શકો છો નાસ્તો। ભૂખ હોતે લાગી ગઈ ઋષિકેશભાઈ? તો અત્યારે હું આવી ગયો છું ગામમાં, કેમ કે પાણીની જરૂર હતી, તો અમે આવ્યા છીએ ટીપણું લેવા માટે। તો જોડાઈ રહો, તમને બતાવું। તો ગાઈસ, અત્યારે દારમાંથી લાઈન કરી રહ્યા છે, કેમ કે પાણી કંઈ થયું નથી, તો હવે બીજો દાર કરાવવો પડે। તો આ દારમાંથી અત્યારે લાઈન કાઢી રહ્યા છે। જોડાઈ રહો, બતાવું તમને બીજો દાર કરાવે તે પણ। તો જોડાઈ રહો, જોઈ શકો છો આવી રીતનું કંઈક કાઢે છે, આવી રીતનું હોય છે કંઈક આનું, જોઈ શકો છો તમે। દારમાં 70 ફૂટ જ પાણી આવ્યું હતું, તે જ, બાકી પાણી જ નથી આવ્યું।